મિત્રો એસબીઆઈની ભરતી બહાર પડી છે જે એસબીઆઈ બેંકમાં, તો એના વિશે આપણે આમાં જોવાના છીએ. તો કઈ રીતે શું છે બધું જાણવા માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહો, જેથી તમને તમામ માહિતી આમાં મળી રહેશે. રિક્રુટમેન્ટ ઓફ સર્કલ બેઝડ ઓફિસર્સ, એટલે કે પોસ્ટનું નામ છે સર્કલ બેઝડ ઓફિસરની પોસ્ટ ઉપર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી ભરતી બહાર પડી છે, એટલે કે સીબીઓની ભરતી છે. હવે આમાં રાજ્ય વાઇઝ બધી વેકેન્સી આપેલી છે. આપણે આમાં ગુજરાતની જોઈએ વેકેન્સી કે ગુજરાતમાં કેટલી છે. તો આમાં જોઈશું આપણે. તો ગુજરાત માટે આપણને આપેલું છે ગાંધીનગર સિટી, તો આપણે ગાંધીનગરનું જોવાનું છે. ગુજરાતમાં જો 3 અલગ અલગ લાગુ પડશે: ગુજરાત, દાદરા એન્ડ નગર હવેલી, દમણ એન્ડ દીવ. તો આ ત્રણેયની ટોટલ વેકેન્સી છે. આમાં લોકલ લેંગ્વેજ ગુજરાતી છે, આપણને ખબર જ છે. એસસી માટે 29 છે, એસટી માટે 14, ઓબીસી માટે 52 છે, ઈડબ્લ્યુએસ માટે 19, જનરલ માટે 80 એમ. ટોટલ 194 જગ્યાઓ છે. અને દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ અલગ કરીને 2 જગ્યાઓ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ. બરાબર, આ તમે જોઈ શકો છો. નેક્સ્ટ આગળ જોઈશું આપણે કઈ રીતે શું છે. તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તો જો આમાં કઈ રીતે શું માંગેલું છે. તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, એટલે કે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. સરકાર માન્ય યુનિવર્સિટી હોય એમાંથી તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ. ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછા 21 વર્ષ માંગેલા છે અને વધીને 30 વર્ષ, 21થી 30 વર્ષ. અને એમાં જે છૂટ મળે છે એની વાત કરીએ તો તમે આ ટેબલનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. એસસી એસટીને 5 વર્ષની છૂટ મળે, એટલે કે 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. ઓબીસી વાળાને 3 વર્ષ, એટલે 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. હવે જો દિવ્યાંગ ઉમેદવાર છે તો એમાં પણ કેટેગરી વાઇઝ છે. જો એસસી એસટીનો છે તો 15 વર્ષ, ઓબીસી છે તો 13 વર્ષ અને જનરલ છે તો 10 વર્ષની છૂટ મળશે. બાકી હવે એક્સ સર્વિસમેનની વાત કરીએ તો એને 5 વર્ષની છૂટ મળે છે એની સર્વિસ પૂરી કરે. બાકી બીજું કંઈ છે નહીં. અને તમે લોકલ લેંગ્વેજ જે છે તમને આવડતી હોવી જોઈએ, ભણેલા હોવા જોઈએ. ગુજરાતી છે તો ગુજરાતી તમે ભણેલા હોવા જોઈએ 10મા 12માં, અથવા આવડવી જોઈએ તમને પરફેક્ટ. બીજું કંઈ છે નહીં. હવે આમાં જોઈએ તો આ કંઈ ખાસ છે નહીં ઇન્સ્ટ્રક્શન. આપણે જે મેન આમાં જે છે એ આપણે આની અંદર જોઈશું. મેન કઈ રીતે શું છે. ઓબ્જેક્ટિવ ટેસ્ટ એન્ડ ઓનલાઈન ટેસ્ટ, જો ટેસ્ટની વાત છે આમાં કે પરીક્ષામાં. તો ઓનલાઈન ટેસ્ટ વિલ કન્સિસ્ટ ઓફ ઓબ્જેક્ટિવ ટેસ્ટ ફોર 120 માર્ક્સ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ ફોર 50 મિનિટ. તો જોઈએ આમાં કઈ રીતે શું છે. તો આમાં જે 2 ટેસ્ટ આવશે, એક 120 માર્કની આવશે ટેસ્ટ અને એક 50 માર્કની આવશે. એમાં જો ઓબ્જેક્ટિવમાં આમાં તમે જોઈ શકો છો કે 120 માર્કમાં તમને 2 કલાકનો ટાઈમ મળશે. અને એની અંદર તમે જુઓ તો દરેક સેક્શનનો તમને ટાઈમ મળશે. ખાસ ધ્યાન રાખજો જો કે 120 માર્કમાં પણ ભાગ પાડેલા છે. કે ઇંગ્લિશનું છે 30 માર્કનું પેપર, તો એમાં તમારે 30 મિનિટમાં પૂરું કરવાનું. 30 મિનિટમાં તમારે બાકી રહી જાય છે તો એ બાકી રહી જશે, ઓટોમેટિક સેક્શન પૂરો થઈ જશે. પછી ડાયરેક્ટ આવશે બેન્કિંગ નોલેજ, એના માટે 40 મિનિટ. જનરલ અવારનેસ એન્ડ ઇકોનોમી 30 માર્કનું, એમાં 30 મિનિટ મળશે તમને. એટલે કે આમ ઓલ ઓવર તમે જુઓ તો એક પ્રશ્ન માટે તમને 1 મિનિટ મળવાની છે ફોર્મ ભરવા માટે. આ તમે ટેબલનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ઠીક છે. હવે એપ્લિકેશન ફીની વાત કરીએ તો ફી તમે જોઈ શકો છો. જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી, તો આ ત્રણેય માટે 750 રૂપિયા ફી છે. અને એસસી એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી આમાં છે નહીં. હાઉ ટુ એપ્લાય, તો એની આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ તો 18 ફેબ્રુઆરી 2026 છેલ્લી તારીખ છે. ફોર્મ ભરવાના ચાલુ છે. છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી 2026 છે. એટલે બને ત્યાં સુધી તમારે 15 તારીખ સુધીમાં ફોર્મ ભરાવી લેવું. બાકી બીજું કંઈ નવું છે નહીં. અને ફોર્મ જો તમારે ઘરે બેઠા ભરાવું છે તો પણ તમને ભરી આપવામાં આવશે. એ આપણે હમણાં છેલ્લે ચર્ચા કરી લઈએ આટલું પૂરું કરીને. આ ઓનલાઈન એક્ઝામ સેન્ટર, તો એક્ઝામ સેન્ટરમાં ગુજરાતમાં જો કયા એક્ઝામ સેન્ટર આપેલા છે
અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, રાજકોટ, સુરત, બારડોલી, મહેસાણા. હવે જો આમાં જે ઓબ્લિક કરીને લખેલું છે, જો અમદાવાદ ઓબ્લિક ગાંધીનગર, તો આમાં શું થશે કે તમારે અમદાવાદ લેવું હોય ગાંધીનગર લેવું હોય, સિલેક્ટ તમારે આખું કરવું પડે, અમદાવાદ ગાંધીનગર ભેગું. પછી એમાંથી તમારે કોઈ પણ જગ્યાએ આવે નંબર. એવી રીતે આણંદ વડોદરા બે ભેગું છે. તો તમે આણંદ લો કે વડોદરા લો, પણ તમારું એક્ઝામ આણંદ કે વડોદરા બેમાંથી ગમે તે જગ્યાએ આવી શકે. એવી રીતે છે આમાં. રાજકોટ એકલું છે, અને સુરત બારડોલી ભેગું છે, અને મહેસાણા એકલું છે. તો આમાં છે 3 સેન્ટર સિલેક્ટ કરવાના છે. પહેલા નંબરમાં તમે જે લ્યો ત્યાં આગળ તમારો પહેલો ચાન્સ લાગે એક્ઝામનો, બીજા નંબરમાં એના પછી ત્રીજા નંબરમાં છેલ્લો ચાન્સ લાગે. એકેમાં જગ્યા ન હોય, ફૂલ થઈ ગયા હોય, તો તમને છેલ્લા નંબરના પસંદગીમાં એક્ઝામનો વારો મળે. હવે જો ડોક્યુમેન્ટની વાત કરીએ, તો આ ડોક્યુમેન્ટ તમારે અમારી પાસે ફોર્મ ભરાવવું હોય તો પણ એ જોશે જ તે. આપણે જોશે કોઈ દીજો ફોટો જોઈએ, પાસપોર્ટ સાઇઝ, સિગ્નેચર જોઈએ, લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન, ડાબા હાથના અંગૂઠાનું નિશાન જોઈએ, કે જે તમે પેનથી અંગૂઠો ઘાટો કરીને લાઇન વગરના કોરા પેજ ઉપર પાડીને એનો ફોટો મોકલી શકો છો. હેન્ડ રિટન ડિક્લેરેશન, એમાં તમારે એક લખાણ લખવાનું હોય ખાલી, એ પણ તમને અમારા દ્વારા મળી જાય. તમારે કોરા પેજમાં બોલ પેનથી લખીને ફોટો પાડીને મૂકી દેવાનો. બાકી જોઈએ આધાર કાર્ડ જોઈએ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, માતાનું નામ, બસ આટલું જોઈએ, બીજું કંઈ ના જોઈએ. બાકી અહીં જે લખેલું છે આ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જરૂર પડે. તો એમાં શું હોય કે તમને એક્સપિરિયન્સ હોય તો તમારે એની જે સેલેરી સ્લીપ હોય, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય, એ બધું જોઈએ. બીજું કંઈ છે નહીં એમાં. જો હેન્ડ રિટન ડિક્લેરેશન જોઈએ તો આ રહ્યું આપેલું છે. જો આમાં તમે જો આ લખેલું છે આઈથી, આ જે 3 લાઈન છે આ હેન્ડ રિટન ડિક્લેરેશન છે. આઈ પછી જે ખાલી જગ્યા છે ત્યાં તમારે તમારું નામ કેપિટલમાં લખી નાખવાનું. તમારી 10-12ની માર્કશીટ મુજબ જ લખવાનું સેમ ટુ સેમ, અને બાકી બધું તમે તમારી રીતે લખી નાખવાનું. તમારે જેમ લખવું હોય એમ, પહેલી ABCD, બીજી ABCD, બને ત્યાં સુધી આમાં લખેલું છે એમ હતું. ખાલી નામ એક જ પહેલી ABCDમાં લખવું, બાકી બીજું બધું બીજી ABCDમાં લખી નાખો, બધું ચાલે આમાં. બસ બાકી બીજું કંઈ છે નહીં. હવે જો આપણે ફોર્મની વાત કરીએ કે આ ફોર્મ તમારે ઘરે બેઠા ભરાવું છે આનું, તો કઈ રીતે ભરાશે અને શું છે એના માટે. તો પહેલાં તમે અમારો કોન્ટેક્ટ નંબર નોટ ડાઉન કરી લો, 8160974392 અમારો કોન્ટેક્ટ નંબર છે. આમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરી દેવો. જેનું ફોર્મ ભરવું હોય એનો ખાલી મેસેજ જ કરવો. SBIનું છે તો SBI બેંક લખીને કરવું. વિવેકાનંદ ઓનલાઈન છે અમારું. તો જો ઘરે બેઠા તમારે ફોર્મ ભરાવવું હોય તો ફી તમે જોઈ OBC, EWS અને જનરલ માટે 750, અને SC ST માટે વાત કરીએ તો એમના માટે 0 ફી છે. હવે આ ફી તમારે યાદ રાખવાની. હવે આના સિવાય શું આવશે તો ફોર્મ ભરવાનો ચાર્જ આવશે. તો આ જે 750 છે બધામાં 150 રૂપિયા ફોર્મનો ચાર્જ લાગશે બેમાં. એટલે જો SC ST OBC આપણે જે અનામત આપેલું છે, જે SC ST અને દિવ્યાંગ ઉમેદવારોને, તો એમના માત્ર 150 રૂપિયા થશે ફી. અને જનરલ, EWS અને OBC આ 3 માટે થશે 750 અને 150, એટલે ટોટલ 900 રૂપિયા ફી થશે. ફોર્મ તમને ઘરે બેઠા માત્ર અડધી કલાકમાં ભરી આપવામાં આવશે, અને પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. કોઈ પણ પ્રકારનું ફ્રોડ નથી. આપણે ઘરે બેઠા તમને મળી રહેશે. ઓનલાઈન સર્વિસ છે આપણી વિવેકાનંદ ઓનલાઈનની, અને બધા ફોર્મ ભરાવે છે. જો તમારે પણ ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો આમાં કોન્ટેક કરી શકો છો. તમને કોઈ પણ ભરતીનું ફોર્મ ભરી આપવામાં આવે છે. આપણે આઉટ ઓફ સ્ટેટ બીજા રાજ્યની ભરતી હોય કે બીજા રાજ્યના ઉમેદવારને પોતાના રાજ્યનું ભરવું હોય તો પણ આપણે ભરી આપીએ છીએ ફોર્મ. અને અન્ય કોઈ પણ માહિતી જોતી હોય તો પણ તમને માહિતી આમાં મળી રહેશે. ફોર્મના ભરાવો તો પણ ચાલે, તમને માહિતી બધી મળી રહેશે. એના માટે અમે સાથે જોડાઈ રહો. બાકી આવી જ માહિતી લઈને આપણે મળી રહેશું. જય ભારત.